મેટા માલિકીવાળી વોટ્સએપે નવા આઈટી નિયમો 2021ના પાલનમાં સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં 71 લાખથી વધુ ઠગ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. કંપનીએ 1 થી 30 સપ્ટેમ્બર વચ્ચે 71,11,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. વોટ્સએપે તેના માસિક અનુપાલન અહેવાલમાં જણાવ્યું હતું કે આમાંથી લગભગ 25,71,000 એકાઉન્ટ્સને વપરાશકર્તાઓ તરફથી કોઈપણ રિપોર્ટ્સ પહેલા સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવતા હતા. દેશમાં 50 કરોડથી વધુ યુઝર્સ ધરાવતા સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મને સપ્ટેમ્બરમાં દેશમાં રેકોર્ડ 10,442 ફરિયાદ રિપોર્ટ્સ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 85 પર કાર્યવાહી કરવામાં આવી હતી. એકાઉન્ટ્સ એક્શન્ડ એ એવા અહેવાલોનો ઉલ્લેખ કરે છે જ્યાં વોટ્સએપે રિપોર્ટના આધારે ઉપાયાત્મક પગલાં લીધા અને પગલાં લેવાનો અર્થ છે કાં તો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો અથવા અગાઉ પ્રતિબંધિત એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.